કેમ છો મિત્રો? મજામાં ને? મિત્રો, કુદરતે શરીરમાં અનમોલ રતન આપણને કંઈ આપ્યું હોય તો એ છે આંખ. અને આંખ પણ અજબ હોય છે કે નાના બાળકો હોય, યુવાનો હોય, વૃદ્ધો હોય, જે ખરેખર ખૂબ જ ઇમોશનલ વ્યક્તિ હોય એને જીવનમાં દુઃખ આવી પડે ત્યારે એની આંખોમાંથી આંસુ આવી જાય છે. અને માત્ર દુઃખની સ્થિતિમાં નહીં, પણ ઘણી વખત અણધારેલી ખુશી પ્રાપ્ત થઈ જાય, કોઈ મોટી અચીવમેન્ટ પ્રાપ્ત થઈ જાય, કોઈ અચીવમેન્ટ હાસિલ કરી લે તો પણ આંખોમાં, તો માત્ર દુઃખમાં જ નહીં, ઘણી વખત ખૂબ ખુશ થવાથી પણ આંખોમાં આંસુ આવી જાય છે. અનુભૂતિ ભલે દિલમાં થાય પણ એની અસર આંખો પર થતી હોય છે કે અનુભૂતિની પ્રતિક્રિયા જે છે એ આંખોમાં આંસુ રૂપે આવે છે. અને એવું પણ નથી માત્ર દુઃખ કે સુખની અનુભૂતિમાં આંસુ આવે, ઘણી વખત આંખમાં રજ પડી જાય, કાં તો ધુમાડો હોય, એકદમ તીખી કોઈ ડુંગળી સમારતું હોય આપણી બાજુમાં તો પણ આંખોમાં આંસુ આવી જાય છે. નાના હતા ત્યારે સુંદર મજાનો એક કવિતા ભણવામાં આપણને આવી હશે કે નાની મારી આંખ એ તો જોતી કાંક કાંક, એ તો કેવી અજબ જેવી વાત છે. તો વાત કરવી છે આજે આંખની, આંખમાં આવતા આંસુઓની. આપણી આંખો માટે આંસુઓનું શું મહત્ત્વ છે? નમસ્કાર મિત્રો, ફરીથી આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ હિત નોલેજમાં. આપણી આંખો ક્યારેય પણ સતત ખુલ્લી રહેતી નથી, એટલે કે થોડી થોડી વારે ખુલ્લી બંધ થયા કરે છે અને પલકાયા કરે છે, આપણે કહી શકીએ. આપણી આંખોના બહારના ખૂણાની અંદર એક આંસુઓ માટેની ગ્રંથિ હોય છે. આ ગ્રંથિઓની પાતળી નળીઓ આંસુઓને ઉપરની પાંપણ સુધી લઈ જાય છે અને ત્યાંથી બીજી પાતળી નળીઓ દ્વારા આંસુ આંખોમાંથી બહાર આવી જાય છે. જ્યારે આપણે પાંપણોનો પલકારો મારીએ છીએ ત્યારે આંસુ નળીઓમાંથી કેટલોક તરલ પદાર્થ બહાર આવી જાય છે. આ તરલ પદાર્થ આંખોને ભીની રાખે છે અને સુકાતા પણ બચાવે છે. આંખ એ માનવ શરીરનું ઘણું જ અગત્યનું અંગ છે, તે જ રીતે ખૂબ જ સંવેદનશીલ પણ છે. હવે આપણી આંખોમાં આવતું આંસુનું તો આ વાત તો સમજી ગયા કે કઈ રીતે આંખોમાંથી આંસુ બહાર આવે છે, કે ભાઈ ગ્રંથિ હોય અને ગ્રંથિમાંથી એ પાતળી નળીઓ દ્વારા એ ઉપરના પાપડ સુધી પહોંચે છે એ તરલ પદાર્થ, અને આંખનો પલકારો એટલે કે આંખ બંધ કરીએ એટલે એ આંસુ સ્વરૂપે બહાર આવે છે. તો આંસુઓનું મુખ્ય કાર્ય શું છે? તો આંસુઓનું મુખ્ય કાર્ય છે રક્ષણ કરવાનું. આંસુઓ વડે જ આંખ સાફ રહે છે. વળી પવન કે હવા દ્વારા જે સૂક્ષ્મ કચરો આંખોમાં જાય છે તો તેને ધોઈને સાફ કરે છે. એટલું જ નહીં, કોઈ સૂક્ષ્મ જીવાણુઓ આંખોમાં જાય તો તેની સામે પણ આંસુઓ વહીને તેનો નાશ કરે છે અને તે રીતે તેનું રક્ષણ કરે છે. તો આંસુઓ જે છે આપણી આંખોના બોડીગાર્ડ છે, ક્લીનર છે, સાફ સફાઈનું કામ કરે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આંસુઓમાં જીવાણુનાશક શક્તિ ધરાવતા લાઇસોઝાઇમ અને અમુક પ્રકારના ક્ષાર હોય છે. આ ક્ષાર અને લાઇસોઝાઇમ આંખોના જીવાણુનો નાશ કરે છે. આ ઉપરાંત આંસુઓમાં 94% એટલે કે 94% પાણી તેમજ અન્ય રાસાયણિક તત્વો હોય છે, જેનું પ્રમાણ 6% જેટલું હોય છે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું આવતા વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.